સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના વોર્ડ નંબર 9માં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાઈ અને પીવાના પાણીનો હજારો લીટરનો થઈ રહેલો બગાડ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 9માં મારોદ ચોકડી વિસ્તારના આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને ફાંફા મારી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનર રતનપર બાયપાસ ચોકડીના આજુબાજુ વિસ્તારોમાં પીવાનું પાણી આપવામાં સાવ નિષ્ફળ ગયા છે અને ફેલ ગયા છે. આના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પીવાનું પાણી આપવાના પોકારો પડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી લોકોને પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આના કારણે લોકો મહાનગરપાલિકાના કમિશનર ઉપર અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપરથી લોકો ભારે રોષે ભરાયા છે. જ્યારે સુરેન્દ્રનગર રતનપર વોર્ડ નંબર 9માં મારજ ચોકડી પાસે જ્યારે હાલ પીવાના પાણીનો હજારો લીટરનો પાણીનો બગાડ થઈ રહ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓને ત્યાં આંટા મારવા જોઈએ અને આની દેખરેખ રાખવી જોઈએ. પીવાના પાણીનો થતો બગાડ અટકાવવો જોઈએ. બીજી તરફ લોકો પીવાના પાણી માટે હાલ વલખા મારી રહ્યા છે. ત્યારે રતનપર વોર્ડ નંબર 9માં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાઈ છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.